જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલ પર તમારું સ્વાગત છે। શિયાળાની ઋતુમાં જમવાની મજા આવે એવો ગુજરાતી પુલાવ બનાવી રહી છું। વટાણા, ગાજર અને બટાકા મેં અહીંયા રેડી કરીને રાખ્યા છે। હવે આપણે કુકરમાં 2 ચમચી તેલ અથવા ઘી લેવાનું, એમાં જીરું, તમાલપત્ર, લવિંગ, તજ નાખીને વઘાર કરો। પછી એમાં તૈયાર કરેલ શાક નાખી પછી એમ બરાબર હલાવવું। પછી એમાં થોડા ચોખા નાખી, પલાળેલા ચોખા નાખી એમાં મીઠું અને પાણી નાખી હલાવી દેવું। હવે કુકર બંધ કરી અને 3 સીટી થવા દેવી। હવે તૈયાર છે આપણો સરસ ગુજરાતી પુલાવ એન્ડ ગરમ ગરમ કઢી સાથે મજા માણો। આવી જ અવનવી ટ્રેડિશનલ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો।